હર હર મહાદેવ મિત્રો, પાછું આજે એક અનએક્સપ્લોર મંદિર ઉપર લઈ આવ્યો છું મિત્રો. શંકર ભગવાનનું મંદિર છે, ડુંગરેશ્વર મહાદેવ મંદિર. એક્ઝેક્ટલી રામવનની પાછળ આવે છે. તો તમને દેખાડું આ મંદિર, અને ખૂબ જ સરસ મંદિર છે. તમે અહીંયા આપણે મેલડીમાનું મંદિર છે એક્ઝેક્ટલી રામવનની બાજુમાં, તમે જોઈ શકો છો. અહીંથી આવે છે આ મેલડીમાનું મંદિર છે, હાથીધરા મેલડીમાનું મંદિર છે, અને એક્ઝેક્ટલી અહીંયા ડુંગરેશ્વર મહાદેવનું મંદિર છે. તો ચાલો આપણે દર્શન કરી ડુંગરેશ્વર મહાદેવનું મંદિર. તમે એક વખત જો આજુબાજુનું આખું એટમોસ્ફિયર, સુપર એટમોસ્ફિયર છે, એકદમ પ્રકૃતિને ગોદમાં આવેલું મંદિર છે. તો મિત્રો, તમે જ્યારે સાતમ આઠમમાં આપણે શંકર ભગવાનના મંદિરે જતા હો દર્શન કરવા માટે, અથવા શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે જતા હોય, તો રાજકોટની એક્ઝેક્ટલી બહુ જ નજીક જગ્યા છે ને, વિઝિટ કરવા જેવી જગ્યા છે. તો ચાલો આપણે મંદિરમાં દર્શન કરીએ. મિત્રો, એક્ઝેક્ટલી હાથીધરાવાળી મેલડીમાનું મંદિર છે. ત્યાંથી તમે વળશો ને એટલે ત્યાંથી તમારો આ રસ્તો જશે અને તમે આ પ્લેસ ઉપર આવી જશો. તો ચાલો હવે આપણે ઉપર દર્શન કરવા જઈએ. અને તમે જુઓ કેટલી સરસ જગ્યા છે. જુઓ તમે, અલગ અલગ ઘણી બધી ફૂલ્સ ને એવું બધું છે. તો ટૂંકમાં તમે ફોટોગ્રાફી બી અહીંયા સરસ કરી શકશો, અને એક વન ડે પિકનિક માટે બેસ્ટ પ્લેસ છે. તો ચાલો આપણે ઉપર જઈએ ને તમને દેખાડું. અહીંયા આપણે ડોગેશભાઈ બી મળી ગયા છે, કે જે બી મહાદેવના દર્શન કરે છે. મિત્રો, એક્ઝેક્ટલી મંદિરની ઉપરની જગ્યા છે, અને તમે જુઓ પાછળથી આજી ડેમનો વ્યૂ આવે કોઈ, તમે જોઈ શકશો. અને આ મેલડીમાનું મંદિર છે, અને આખું આજી ડેમ છે. તમે જુઓ આજી ડેમનું જે ગાર્ડન ને જે છે ને એ સામે છે, તમને ટાવર દેખાય આજી ડેમનો. અને આ રહ્યું આપણે મહાદેવનું મંદિર. તો મિત્રો, અહીંયા બેસીને ફોટોગ્રાફી ને બધું લેવાની બી ખૂબ જ મજા આવશે. તો તમે જ્યારે બી અહીંયા આવો તો તમે ટાઈમ લઈને આવજો, અને વન ડે પિકનિક માટે બેસ્ટ જગ્યા છે. તો ચાલો આપણે દર્શન કરીએ અને તમને દર્શન કરાવડાવું. મિત્રો, મંદિરમાં પાછળનો વ્યૂ બી બહુ સરસ છે. તો આપણે એક્ઝેક્ટલી મંદિરના પાછળના વ્યૂમાં જોઈ, અને ત્યાંથી તો લગભગ રાજકોટનો પાછળનો આખો ભાગ દેખાય છે. તમે આ જુઓ, વાંથી લઈને આખું રાજકોટ દેખાય છે પાછળથી. તો મિત્રો, તમે અહીંયા આવો ને તો થોડું ધ્યાન રાખજો. ને આ એક્ઝેક્ટલી આજી ડેમની પાછળનો એરિયા તમે જુઓ. જ્યારે આજી ડેમ ઓવરફ્લો થાય ને ત્યારથી અહીંથી પાણી પડતું હોય ને, તમે એની રીલ જોઈ હશે, લાસ્ટ યર મેં બી મૂકેલી હતી. અને ખરેખર ખૂબ જ જગ્યા સરસ છે.
તમે જુઓ વ્યૂ પાછળનો, આ વ્યૂ તમને રાજકોટથી નજીકમાં જ મળી જાય તો તમારે દૂર શું કામ જવું મિત્રો. ખરેખર ખૂબ સરસ મંદિર છે, એકદમ શાંતિવાળી જગ્યા છે. અને તમે જો સન્ડેના ફ્રી હોય અથવા તમે તહેવારમાં અત્યારે શ્રાવણ મહિનો આવે છે ને તમારે કોઈ સારા મંદિરના દર્શન કરવા હોય શંકર ભગવાનના તો બેસ્ટ જગ્યા છે. તો ચાલો આપણે આગળના તમને વ્યૂ દેખાડું. મિત્રો જો તમને આવી હિડન અને સ્પિરિચ્યુઅલ જગ્યા ગમતી હોય તો આ વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડજો, શેર કરજો. મિત્રો આવા જ બીજા હિડન પ્લેસને તમને જોવા માટે અમારી ચેનલ કિશન દુધરેજા વ્લોગને તમે સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા નવા વિડીયો જોવા મળે. તો મિત્રો ચાલો મળીએ આપણે બીજા જ આવા હિડન પ્લેસ ઉપર. હર હર મહાદેવ.